ત્યાંથી હું આજે ગુજરાતભરના લોકોનું પણ આહવાન કરવા માંગુ છું કે સૌએ મહાકુંભ કદાચ એક જન્મમાં તો ઘણા લોકોના નસીબમાં નથી આવતો, ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો, મહાકુંભમાં જરૂર જવું જોઈએ। આ કુંભ अपने एक प्रकार थी कुंभ पोते ज समरसतानो एकतानो संदेश है। त्या कई जातिनो कोण छे कोई नहीं पूछतुं, कया धर्मनो छे कया संप्रदायनो छे कोई नहीं पूछतुं। जे जाए एने संतो भोजन करावे, जे जाए एने सेवाभावी संस्थाओं भोजन कराए, अने जे जाए ए गंगा में डूबकी लगाई पुण्य जागृत करी पोताने पवित्र करी पाछो पोताना घरे जाए। कुंभ थी मोटो समरसता अने एकतानो बीजो कोई संदेश समग्र विश्व में नहीं, ज्यां ना नाम पूछाय, ना कुळ पूछाय, ना धर्म पूछाय, ना जाति पूछाय। अने ज्यारे प्रमुख स्थान स्नानो होय ए वखते तो कोई एकबीजानुं मोढुं पण जोया वगर निश्चित समयनी अंदर गंगामां डूबकी लगावा माटे गंगाजीना शरणमां जता होय छे। मित्रों, मारी तमने सौने एक अपील छे के आ महाकुंभमां एकवार जाओ अने घरना युवानोने किशोरोने जरूर लई जजो। मैं मारा जीवनमां 9 कुंभमां स्नान कर्युं छे। कुंभ अर्धकुंभ थई અને આ 10મા કુંભમાં સ્નાન થશે। મારું હું પણ 27મી ત્યાં જવાનો છું। મારી આપ સૌને વિનંતી છે કે બધા જ લોકો ત્યાં પહોંચે। મિત્રો, આજે હું એક વાત બીજી પણ કરવા માંગુ છું। આ હિન્દુ આધ્યાત્મિક મેળાના માધ્યમથી આપણો પરિવાર, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ એને એક લાંબા સમય સુધી ચલાવવાની વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંલગ્ન સંસ્થાઓએ કરી છે। એ અદ્ભુત કામ છે અને આ કામ એમાં જે લોકોએ સહયોગ કર્યો છે એ શ્રેષ્ઠીઓએ અહીં બેઠા છે। મેં 1-2 લોકો મને સ્વાગત કરવા આવ્યા ત્યારે કર્યું કે અહીંયા સ્વાગત કરવા આવ્યા છે, તમે જરૂર યોગદાન કર્યું છે, પણ જરા મન ખુલીને કરજો, પતે એટલે પૂછજો કેટલું નુકસાન છે ને ભરપાઈ કરી દેજો। હું ફરીવાર બધા શ્રેષ્ઠીઓને કરું છું કે આટલો મોટો પ્રયાસ કર્યા પછી નુકસાન ના આવે એની ચિંતા કરજો ભાઈ બધા। મિત્રો, આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે। નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે। 10 વર્ષથી દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે અને આ 10 વર્ષની અંદર આપણા કેટલાય વર્ષોથી પેન્ડિંગ રહેલા વિચારના કામો, આપણી આઈડિયોલોજીના કામો, વિચારધારાના કામોને પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે। એક જમાનો હતો જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો સંકોચ થતો હતો। દિલ્હીના ગલિયારામાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું એક ઓકવર્ડ પોઝિશન ક્રિએટ કરી દેતું હતું। મનમાં હોય તો એ મનમાં ધરબીને રાખતા હતા, જીભ સુધી નતું આવતું હતું। અને 10 વર્ષની અંદર પરિવર્તન આવ્યું કે ખુલીને આજે આપણા આઈડિયોલોજીના બધા કામોની લગભગ પરિપૂર્તિ થઈ ગઈ। કાશ્મીરની અંદર ધારા 300 કલમ 370 સમાપ્ત થઈ ગઈ। 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું। કાશી વિશ્વનાથનો